નમસ્કાર મિત્રો, હર માહિતી ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 10/7/2024 ને આજના વરસાદના લાઈવ હવામાન સમાચાર જાણીશું, જેમાં મિત્રો આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ મિત્રો આગામી સમયમાં કયા કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે તેને લઈને મિત્રો આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું। જો મિત્રો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને મિત્રો વરસાદને લગતી પળે પળની માહિતી અમારા YouTube ચેનલ થકી મળતી રહે। સૌપ્રથમ મિત્રો આજે 10 તારીખ અને 10 તારીખના રોજ સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો ઓખા છે, પોરબંદર છે, જામનગર છે, રાજકોટ છે, જૂનાગઢ છે, આ વિસ્તારોમાં મિત્રો આજે ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ મિત્રો જૂનાગઢ છે, ગોંડલ છે, રાજકોટ છે, જસદણ છે, અમરેલી છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હાલ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। સાથે જ મિત્રો મહુવા કાંઠાના જે પણ મિત્રો વિસ્તારો છે તેમની વાત કરી દેવામાં આવે તો રાજુલા છે, મહુવા છે, કુંડલા છે, ધારી છે, તેમજ મિત્રો આગળના વિસ્તારો છે તુલસીશામ છે, વિસાવદર છે, બગસરા છે, કોડીનાર છે, ઉના છે, આ વિસ્તારોમાં પણ મિત્રો આજે બપોરના સમયે ભારેથી લઈને હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। સાથે જ મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો સુરત છે, વલસાડ છે, આહવા છે, તેમજ મિત્રો નવાપુર છે, સાકરી છે, તેમજ મિત્રો ધુલે છે, માલેગાંવ છે, તેમજ મિત્રો આહવા, ડાંગ, આ વિસ્તારોમાં પણ ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી આજના દિવસે જોવા મળે છે। તેમજ મિત્રો હવે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો અમદાવાદ છે, ગાંધીનગર છે, ધોળકા છે, મહુધા છે, કપડવંજ છે, બાયડ છે, ડાકોર છે, તેમજ મિત્રો વિરમગામ છે, આ વિસ્તારોમાં પણ આજના દિવસે મિત્રો ભારેથી લઈ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ અમુક જગ્યાએ હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળે છે, જેમાં મિત્રો ઈડર છે, હિંમતનગર છે, તેમજ મિત્રો માણસા છે, કડી છે, મહેસાણા છે, વડનગર છે, સિદ્ધપુર છે, તેમજ મિત્રો પાટણ છે, સણસમા છે, આ સાથે મિત્રો હરજી છે, રોડા છે, આ વિસ્તારોમાં પણ મિત્રો ભારેથી લઈ અતિ ભારે મિત્રો બપોરના સમયે વરસાદ જોવા મળી શકે છે। હવે મિત્રો 10 તારીખના રોજ મિત્રો 5 વાગ્યાની અપડેટ જોઈએ તો 5 વાગ્યામાં મિત્રો ઓખા છે, જામનગર છે, પોરબંદર છે, રાજકોટ છે, આ વિસ્તારોમાં મિત્રો ભારેથી લઈ અતિ ભારે વરસાદની આગાહી જોવા મળે છે। સાથે જ મિત્રો દરિયાકાંઠાના જે પણ વિસ્તારો છે જેવા કે મિત્રો ઉના છે, જૂનાગઢ છે, મહુવા છે, રાજુલા છે, તેમજ મિત્રો તળાજા વિસ્તાર છે, ભાવનગર વિસ્તાર છે, રાજકોટ વિસ્તાર છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળે છે। સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત છે, નવસારી છે, બારડોલી છે, વ્યારા છે, નવાપુર છે, મિત્રો ઉમરપાડા છે, તેમજ મિત્રો કોસંબા સહિતના વિસ્તારોમાં મિત્રો આજે 5 વાગ્યા સુધીમાં ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળી શકે છે। સાથે જ મિત્રો 5 વાગ્યાની અપડેટ મધ્ય ગુજરાતમાં જોઈએ તો મિત્રો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ છે, ગાંધીનગર છે, માણસા છે, કડી છે, તેમજ મિત્રો દસાડા છે, આ વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસાની અને વરસાદની સ્થિતિ કેવી જોવા મળે છે તે અંગેની કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે। અંબાલાલ સોઘડિયા અને મહત્વની તિથિઓના આધારે મિત્રો આગાહી કરતા આવે છે, જેમાં હવે તેમણે મિત્રો અષાઢી બીજના દિવસે થયેલા વીજળીના ચમકારા પરથી ચોમાસું અને વરસાદ કેવો રહેશે તે અંગેની કેટલીક શક્યતાઓ વ્યક્ત કરી છે। જો કે મિત્રો પાછલા એક અઠવાડિયાથી વરસાદે જાણે મિત્રો બ્રેક મારી દીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। હોળીની જવાળા ટીટોડીના ઈંડા, પ્રાણીઓ અને પ્રકૃતિની હલચલ પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવે છે। ત્યારે હવે તેમણે અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસે થયેલી મિત્રો વીજળીના આધારે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે। જણાવવામાં આવ્યું છે કે આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે અને અષાઢી બીજે પૂર્વ દિશામાં વીજળી જોવા મળી છે, જેથી હવે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। મિત્રો તારીખ 9 અને 10 માં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં 1 ઇંચ કે મિત્રો તેથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રના વરસાદ અંગેની પણ આગાહીમાં જણાવ્યું છે કે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે। આ સાથે મિત્રો તારીખ 17 જુલાઈ પછી સારા વરસાદની શક્યતાઓ રહેલી છે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। અંબાલાલ પટેલ દ્વારા મિત્રો વધુમાં કહેવામાં આવ્યું છે કે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્ર કિનારા ભાગોમાં તેમજ મિત્રો બોટાદ, ભાવનગર, વડોદરા, શિનોર, પાદરમાં અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે। તો મિત્રો અમદાવાદ,
ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, વડાલે સહિત મિત્રો વિરમગામ, ધોળકા અને રાપરમાં પણ મિત્રો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત મિત્રો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના પણ અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. તો મિત્રો 8 થી લઈને 11 માં વરસાદ થઈ ગયા પછી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે. જો કે આ સિસ્ટમ મિત્રો સક્રિય નહીં થવાનું કારણ મિત્રો અલ્લીનો નબળો છે. જો કે મિત્રો ચીલમાંથી આવતા પવનોના કારણે મિત્રો બંગાળના ઉપસાગરમાં હલચલ મિત્રો જોવા મળશે. તો 15 જુલાઈ સિસ્ટમ બનવાની શક્યતાઓ છે, જેને લીધે મિત્રો તારીખ 17 જુલાઈથી 24 જુલાઈએ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. કોઈ ભાગમાં મધ્યમ અને કોઈ ભાગમાં હળવો અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે. જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. તો મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે મિત્રો ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે અને અતિભારે અથવા તો હળવો અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.